આજની રેસિપીનું નામ છે સેવ પૂરી. ખટ્ટી મીઠી તીખી ચટણીનો સ્વાદ ને સાથે સેવ દાડમનો સંગાત. તો ચાલો શરૂ કરીએ સેવ પૂરીની રેસિપી. સેવ પૂરીની પૂરી બનાવવા માટે 2 વાટકી મેંદો, 3 ચમચી સોજી, મીઠું, જીરું, મરી પાવડર, હળદર, તેલનું મોણ નાખો. લોટમાં બધા મસાલા મિક્સ કરો. પાણી ઉમેરીને ન કઠણ ના પોચો ફરસી પૂરીનો લોટ બાંધો. પૂરીનો લોટ બંધાઈ ગયો છે, ના કડક ના પોચો. દસ મિનિટ કપડું ઢાંકીને રહેવા દઈશું જેથી કૂણ સારી આવી જાય. 10 મિનિટ પછી લોટમાં સારી કૂણ આવી ગઈ છે. ગોળ પૂરી પાડવા અહીં પ્લાસ્ટિકના ઢાંકણનો ઉપયોગ કર્યો છે. તેલ ગરમ થઈ જાય એટલે એક પછી એક પૂરીઓ નાખીશું. પૂરીઓ ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી તળવી. દરેક પૂરી ઉપર લીલી ચટણી મૂકવી. પછી આમલીની ચટણી મૂકવી. પછી પૂરી ઉપર સેવનો વરસાદ કરવો. પછી ફરી લીલી અને મીઠી ચટણીનો છંટકાવ કરવો. પછી ઉપર દાડમના મીઠા દાણા નાખવા. તૈયાર છે ઝટપટ બને એવી સેવ પૂરી. જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરીને બેલનું બટન દબાવવાનું ન ભૂલશો. થેન્ક યુ ફોર વોચિંગ.